પ્રત્યેકનો નામનો દીવો ભર્યો, શાંતિ થઈ ગયા છે. એ ચાલુ કોઈ ચિંતા નહીં, ચાલો દેવો ભર્યો. મા બાપ થી નોખારે હતા એટલે મજા નથી. અચ્છા, નામ પૂરતા સભાવાળો મારો ભગવાન બોલતો હશે ને વેળાએ જેમ બોલતો છું ભાઈ. બરોબર, હું શ્રી ભવાની બત્રીસી માતા બોલતી છું ભાઈ, કે હું બોલું બનાવવા વાળી છું ભાઈ. નંબર આવે તો ડોશીમાં આવો ભાઈ. હે, જૂના મકાન ની અંદર કુળદેવી નું મઢ હતું, કુળદેવી ની બેઠક હતી, બેઠક છો બરાબર. હા, તમારી માતાની બેઠક ચો હતી કુળદેવી, તો એ કોઈ રાખ્યું છે? તમે જો છો કેટલા મહિને? એક સ્થાન ઉપર બેસાડવાના છે, પણ પછી મહારાજ ને હતું ને સ્થાન ના આવ્યું, જે પેલા ગોગન જગ્યા નો આલી, માતાને બેહાડી ગોગન કર્યો નોખો, એ દાડાનો વપો છે. ચાર ભાઈઓનું ઘર છે, પણ એક ભેગા નથી થતું. સભાવાળો મારો ભગવાન કે છે, ગોગો શિકોતર કુળદેવી એના વગર તમારી પોળમી સધી અને મેળી અને વીર આટલા છે. એમાં બે પૂજો છો અને બીજા પૂજતા નહીં. સધી શિકોતર અને મેળીના નામથી એક જ પોણિયાર દેવું ભજ્યું અને ધંધામાં કમ્પ્લીટ થઈ જાય તો 3 મહિને પાછું મન પૂછતું. બે અગરબત્તી આપણે બાધાવાળી માતાની કરવાની, અને કોઈનું પાકેટ એ જડ્યું છે ભાઈ. બરોબર, હું શિયન ભવાની બત્રીસી માતા બોલતી છું ભાઈ. બરોબર, વિરમગામ તાલુકો. સભાવાળો મારો ઈશ્વર કે છે વેળાએ હું શિયન ભવાની માતા બોલતી છું. વિડીયો જોઈને આયા શું મનતા લેતી. દુનિયાનો કોઈ ભોગો બાકી રાખ્યો ને ક્યાં ના જાવ. પછી કથી નીકળ્યા સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર નું કયું ગામ? જાલમપુરા, નરસરો, બગોદરા. સભાવાળો મારો ભગવાન કે છે 3 કોમ ને 3 વાતો લઈને મનમાં આવ્યા હતા. 3 વાતો દુનિયાને ભોય ફર્યા પણ તમારે ટોપન તમારે કોમ ન છે. પેલી વાત દીકરાની છે કે તો ઠેકણું નહીં. બીજી વાત જમીન ભૂમિની છે ભાઈ. ત્રીજી વાત તમારું ખોવાઈ ગયું છે પાછું મેળવવાનું છે. અને બરોબર આ 3 વાતો તમારા મનમાં પડી હોય તો તું મોજેક દુનિયામાં છીએ ને ભવાની બત્રીસી માતા બોલું ભાઈ. ભાઈ મારો ભગવાન કે છે ને વેળાએ કેવું પૂછું ભાઈ. કેટલા દાડા પૂરું કરી આવ્યું.
તારે 20 વર્ષથી બાધા ચાલુ 20 વર્ષથી ઠેકણું નહીં પડતું શું કહું છું પણ મારી વિડીયો જોયો હમણાંથી 20 દાડેથી અને 6 દાડેથી તો ક્યારે રવિવાર આવવામાં આપણે 1 વાગે ગાડી લઈ નીકળી ગયો સ્વભાવવાળું અંધારી રાતે રસ્તો ભૂલો પડે તો બડા રસ્તો બતાવો રાત પડી બરોબર રસ્તો ભૂલી ગયો કિલોમીટર આગળ જાય તો હું રોડી ઉભી રહેવા વાળી વાત છું 1 કિલોમીટર રસ્તો ભૂલ્યો એટલે ગાડી ઉભી રહેશે મળી રસ્તો ભૂલ્યા તાર મોણા બનીને એમ કીધું કે 1 કિલોમીટર આગળ આવ્યા પાછળના પાટીએથી વળવાનું છે અને બરોબર તમને રસ્તો ના આવડું મારું નામ સડી નહીં લે હે પોલીસ વાળો છે ને કે પોલીસ વાળાને બાનું હું જાય અને એમાં એ પોલીસ સ્ટેશન નતું કે હતું પોલીસ સ્ટેશન નતું નહીં કોઈ સાધન ની અવર જવર હતી અને એવી જગ્યાએ પોલીસ વાળો મળ્યો કોઈ હતું કોઈ નહીં અને તમને કીધું કે આ રસ્તો ખોટો છે ઓમ ફરીને જવું પડશે બે ગોમ થઈને જવું પડે એના કરતા ઓમ પાછા રિટર્ન જો પાછા ઓમ વળી જજો બોર્ડ મારેલું છે મોટું સભાવાળો મારો ભગવાન કે છે ને વેળા જે કોશું કદાચ તારી બીજી પેઢી ને ખોજ્યાની પેઢી ખોળવું તારા કાકા નું ન ખોજ્યું હોય અને એના ભાગની જમીનો કદાચ તારા દાદાએ વાયું અને દાદાના ભાગથી તારા બાપાના ભાગમાં આવી એના ભાગથી કદાચ તારા ભાગમાં આવી અને બરોબર 3 ડોહા 3 ભાઈઓ અને એનું પરિવાર ન ખોલું કે એનું મારું નામ સદી નહીં જાય 3 ભાઈઓ પછી મુશિયન ભવાની માતા બોલતી છું બરોબર કદાચ તારા ડોહાના ડોહાની બે ડોશીઓના ખોલું મારું નામ જેરું નહીં બે ડોશી તારા ડોહાના ડોહાની અને બરોબર વેળાએ હું જેવું બોલતું છું કનું એક પેન્ડિટ લાવ્યો અને એક બારોબાર લાવ્યો અને એ ડોશીમાં ચેડા તેરા ના ખોલું તો મારું નામ સદી નહીં તારી દુઃખની જડ એટલે પડી છે બે ડોશીઓ લઈ એમાંથી એક ડોશી હોળમી સદી છે અને એક ડોશી ચેડે દેવ આયા છે જે કમ હોતે તારા પરિવારની અંદર 5 જણા મારીનો છે એવું મુશીન ભવાની માતા કહું છું નહીં બે તારા ઘરમાં અને 3 તારા કાકા બાપાના ઘરમાં ટોટલ થઈને 5 માણસ કમ હોતે મરી જશે ઈ ડોશીના લીધે દુઃખ પડ્યું છે ડોશીના ટાઈમથી તારા વફો ચાલુ છે હોમાંથી 99 પડતા મેલ તારું એકલું કરીને ટોપું કરીને ના હાલું મારું નામ જરૂરી છે બે અગરબત્તી ચાલુ કરજે મારા સધીના નામથી અને પોણિયાને દીવો ભરીને એમ કહેજે કે મારા દાદાના ચેડે તું હોળમી સધી હોય અને બરોબર તારી બોલ નોની મરી ગઈ હોય ને એમની બાળ શીખોતર હોય તારી નોની બોલ મરી ગઈ હોય ને એની બાળ શીખોતર હોય પેલી હોળમી સધી હોય એટલે સધી શીખોતર કરી કે મારી મૂતન બિહારે પૂજે અને બરોબર 65 બોલું કનું 66 દાડા બનવા ના આલું કનું વાગતા ઢોલે તારો શેર કરવા ન ઉતરું મારું નામ જરૂરી કોઈ આ બે નાકા પકડીને હેડ તારું જેટલું ધારશે એટલું હવાયું ટોપું થાય બસ 20 વર્ષ પહેલા જે મને દુઃખ વાય પડી હતું પછી મને એક જોગણી માતા બિહાડી અને એ બિહાડ્યા પછી એ માતા એમ કરી છોકરા બી મને આવ્યા અને મારી એ પછી પાછું બધું રમણ ભમણ થઈ ગયું એનું આખું ખાતું બિહાડી ભુવાજી રબારી ભુવો હતો આપણે જોગણી તારી નહીં હા મારી પણ મને જોગણી ઝાંપડી અને મેળી અને ભોગો બિહાડ્યા જોગણી તારી નહીં મિયાડી તારી નહીં ઝાપડી તારી નહીં તે માતા જબરી ભાળીને ધણીને કીધું પૂજે જેવી છે પછી ભુવે કીધું તારી જ છે તું તાર બેહાડીને પૂજ બાકી તારી હાથ પેઢી એમાં હો કર એમાં કોઈ મેળી નહીં પૂછતું
લાખના 2.5 લાખના 2 મંદિરો બનાયા. અભી હાલ એની વાંહે 5 લાખ ખર્ચો કર્યો, પણ મારી એવું નહીં તો કોઈ વેરા કોઈ કામ જ નહીં કરતા. દુઃખ બોલતો કરું માં, પણ આજ સાચી વાત મળી. સભાવાળો મારો ભગવાન કહે છે તું જગતનું પૂજ, પણ તારું પેટનું તારું ઘરનું કદાચ ન પૂજે તો દુનિયાની માતાઓ કોમ ના કરે. સમ કે ગમે એવડી મઠમાં જબરી બેહાડી હોય, પણ તારા બાપાને તારા દાદાને કદાચ ડોહાના ચેડે કોઈ ડોશી કદાચ દેવગતિ થઈ હોય ને એવી ભૂસી બેઠી હોય તો દુનિયાની માતાઓ કોમ ના કરે. ભાઈ કદાચ તારી ભૂલ કમોતે મરી ગયું અને 72-76 માં થઈ હોય અને જબરી મેલડી જાપડી જબરો વીર જબરો ગોગો બેહાડ્યો હોય તો પેલી 76 આડે વળીને ઊભી રહે. ભાઈ અપંગ હતી. તોય આડી વળીને ઊભી રહે કે મારું થાય ને તમે મારા તો એનું ટોપું કરજો. એટલે આ બે વાતો હેડ્યો હતા ને કદાચ તારા મઢ બનાયા હશે ને તો કદાચ મજા ના કરેલું તો મારું નામ જેલું. પછી બરોબર હું મારાની માતા બોલતી શું કરું, તમે બે બેઠા ને બે માંથી એક ભૂવો, હા મને બે માંથી એક ભૂવો છે. આ તો અંગાત છે, ગાડી એટલે તમે બે બેઠા છો પણ બે માંથી એક માણસ ધૂણવા વાળો છે. એમાં મેલડી આવે છે, સધી આવે છે, જોગણી આવે છે, પણ બોલે એનું બોલનું પ્રમાણ રહેતું નહીં. હે ઈશ્વરે ઘણું માં દુઃખ જાણી લાગ્યું. સભાવાળો મારો ભગવાન કે છે વેળાએ હું શિયન ભવાની 32 માતા કોસું કદાચ મોરબી તારી 64 ની કલમવાળી જોગણી હોય અને જોગણી તારું દુઃખ મટાડવા માટે 8 થી 20 વર્ષ પહેલા કદાચ તારા ઘરનો વખો મટાડવા માટે કરી અને ભોય કદાચ ચોખિયાતની અંદર જોગણી બેહાડી હોય. ભાઈ ઈ જોગણીનું મળ કર્યું, મેરડી ગોગાનું એનું મળ કર્યું, જાફડીનું મળ કર્યું, પણ અસલ બે વાતો બાચી રહી ગઈ, અસલ બે ડેરા બાચી રહી ગયા. એનું તારું ઠેકાણું પડતું નહીં, મજા થતી નહીં. વખો એનો છે હું માતા કહું છું. ભાઈ તો બરોબર હું શિયર ભવાની 32 માતા બોલતી છું કદાચ ઓરિજિનલ તારી 72-76 હોય ને તારી હોળમી સદી હોય અને આ બે ડેરામાંથી કદાચ એક ડેરું કદાચ તારા કાંઠે કદાચ તારા ઝાડ હોય કદાચ દોડવા ના લાવું તો મારું નામ સદી ગઈ જાય. હવે હારી આવશે એટલે બધા કોમ કરશે. રેડી ઓનું કરે એટલે બધું ઓકડે ઓકડો થવાનું છે. બસ રાત્રે હું 12 વાગે એટલે મારી કાલે શું થવાનું એ મને રાતે બતાવવા. મારી એ જ રીતે થાય પાછું. આ 20 વર્ષની વાત. હારું નહીં બતાવતી, સારું નહીં બતાવતી મારી, સારું નહીં બતાવતી. અને એ ક્યાં ને એ જ પ્રમાણે જે મને કોમનું મરી જવાનું હોય પેલું બતાવે. હા. એ એટલે ક્યાંક કે પેલા ભાઈ જાતા રહે. 500 કિલોમીટર જવાનું એ બી બતાવો, હા. પણ સારું થવાનું નહીં બતાવો. મારી મહિનામાં 1 લાખ રૂપિયા મારી પર 40 લાખ રૂપિયા દેવું. આ જોગણી મને વચનમાં મને 50 લાખના મકાન બનાવી દીધા માં. અને મારી એક પરવાડ કરે મેં 5 લાખ રૂપિયા મને ટુકડા ટુકડા આલ્યા હતા. અને મારી હું લોકડાઉનમાં મને દારૂ પીવરાઈ અને મારા ઘરના દસ્તાવેજ સુધી કરી નાખ્યા. પણ મારી હું આ તું બેઠો તારે 3 પ્રશ્ન હું તારી પહેલો બોલી કે દીકરાનો મારી છોકરાનું હક, ભૂમિનું છોકરાનું હગું નહીં અને થવાનું. તારું હકનું છે ને પાછું લાવવું છે. કેટલા બોલી હું માતા બોલી. બસ આજ મને હે? કહેવાનું. તું પૂછે ને જવાબ આલ્યો, મેં તું તને વગર પૂછે તને જવાબ આલ્યો છે કે એક તો તારા દીકરાનું છે એનો તને ટાઈમ આલ્યો કે 64 ના બને 65 દાડા ના બનવાની વાગતા ઢોલે અવસર ના કરાવું મારું નામ જરૂર નહીં. મતલબ દીકરાનો તારો હગોનો વિવાહ બે થઈ જાય. બીજું તને બોલી કે અકનું છે ને તારું આવતું નહીં. આમાં બધા ભાઈએ મારી ખાતાવાળી જગ્યા લીધી અને મારો બાપો મરી ગયો, મને ખાતા વગરની જગ્યા લી મારી. અને આ દેરા સિવાય કશું જ નહીં. એનું રાત દાડો એની જ ભક્તિ કરું હું. ભાઈ પણ જા તારા 3 ટોપ પડ્યા છે 3 મહિના થતા 3 કોમ તારા પૂરો ન કરી નાખું તો મારું નામ છે તે નહીં. કદાચ આટલે આવ્યો હશે કાઠિયાવાડ હોનું મેલી બના કોઠામાં આવ્યો હોય છે તો બના કોઠાના ડેરાની વાતો જુદી છે. આ એક જ ભાઈ જગતના ભુવા ખમણ મજા બોલે બના કોઠાવાના ડેરું વાતેડાની વાતો મળે.
પછી બના કોઠા મૂકો એટલે મેહોણા અમદાવાદ બતાવો એટલે અલગ અલગ ભુવા વેલિડિટી વાળા ચાલુ થાય. તમે ટનાટન હોય તમારા પાસે 2 રૂપિયા હોત તમને ખાવા મજા વધારે કે પૂછે ગાડી લઈને આ ગોવા કે હારું તમે મજા થઈ જાય તાર ઓનાનો હોરજ ઉઠશે. સમ કે મેલા લુગડા વાળાના અત્યારના જમાનામાં કોઈ કદર નહીં, એક જ કદર કરતું હોત બના કોઠો ભાઈ નકર પગલન ફાટમટ પૂરા થઈ જાય. 50,000 ના લાખ સિવાયનો વ્યવહાર નતો હોતો. હે સભાવાળો મારો ઈશ્વર કે સર વેળાએ શેર ભુવાની 32 માતા કોસું કે વેલા હું 1200 બનાવું 500 પાટણની માતા સુલેયા મુસન્ના વાજાની હું અમે સુમરાનું ડેરું છું. મજા બોલી છું, મજા બનાવી છે. જા ચિંતા છોડી મેં છોકરાના લગન થઈ જાય, હગું થઈ જાય, અકની સેન તારી ખાતા વઈ જમીન તારી તન મળી જાય, તારું 50-55 લાખ નું મકાન સેન જો કદાચ કબજા સેન કદાચ ના સોડાઈ લાવું તો મારું નામ જરૂર નહીં. બાકી ચિંતા છોડી મેં જા કદાચ આટલા આવ્યો છે કુંભાના નેહડાએ કદાચ માથું નમાયું છે ભાઈ હું શેન ભુવાની 32 માતા બોલતી છું. જગતમાં હું જેવું બોલતો છું તો નમીન જાજે જો કદાચ ઘેર પહોંચે તો કદાચ હમાચન વાત લઈને ના આવું તો મારું નામ જરૂરી. બોલો ડ્રાઈવર 2 અગરબત્તી એવું. હા હા સભાવાળો મારો ભગવાન કેસે વેળાએ કેવું કોશું દારૂ કોણ પી જાય છે બોલો. ભુવા ખરા તારા બાપા ભુવા છે, ઘરની વસ્તીનો ભુવો છે, તમારું નથી કરતી. સભાવાળો મારો ભગવાન કે છે વેળાએ કેવું પૂછું ઘણી વાર હું બોલતી હોય કનો દુનિયા કે છે કે નાના મોટા ભુવાની વાત નહીં ભાઈ. કોઈ ભુવો નાનો મોટો ના હે પણ જો ભુવા કને દેવ હોય, ભુવા કને માતા હોય અને ખમા મજા બોલે એ ખમા મજા બનવી દો. પછી ભુવો કે તમે શ્રદ્ધા ના રાખીને વાતડું કાઢીને ના મેલ્યું, તમને વિશ્વા નહીં, ભરવો નહીં, આ બધી બનાવવાની વાતો છે સમજે. સમકર જો કદાચ તમારા ભાઈને કીધું માર વખો છે 40 લાખ નું દેવું છે મારી, બસ ભુવો કે કરોડ આવી જાય ભુવો કરે ઢાઢે મરતા હોય. ભુવાને તો કદાચ 40 લાખ સોગન ખાવાના 40,000 ન હોત, પેલા 40 લાખ ચોથી હાલે નો આવે. પેલું માતાએ ભુવન કોઈ આવ્યું હોય અને ભુવો આજ પછી માતાના રૂપમાં ધોળી નાસી હાલે પૂરું થાય. પછી ઈશ્વરલાલ કહીએ ખમા થઈને 10 લાખ આવશે તો નો આવે. ભુવો ખુદ બાઈક ઉપર ફરતો હોય તમને ફોર્ચ્યુનર ના સપના બતાવે તો પૂરા ના થાય ભાઈ. સાયકલ કો તો બરોબર છે ચમકે પહેલી જરૂર તો જિગ્નેશ ભુવન જ મજા બોલે ગુજરાતર ગાડી આવશે લીલા લહેર થાય. 4 દાડા પહેલાની જ વાત છે. બોલ્યો ભુવોજી બોલ્યા કે જો ભુવાજી કાળો ઘોડો આવશે, કીધું ભુવાજી કાળો ઘોડો બરોબર છે, હમણાં આ તુણે આ ભુવજ બાઈક ઉપર આયા છે હું નલટો લઈ હાલ ને મારી મને કાળા ઘોડા ના શિયાર કાળો બરોબર કીધું ઘોડો હાથી લઈને ફરીએ છીએ. એટલે નાના મોટાની વાત ના હે પણ ભુવાન પૂરું થયું હોય તો એ આ શિયાળ તમારું પૂરું થાય. પણ પેલો કુત્તા એમાં તો કશું ન હોય પૂરું ન થાય. હકીકત છે. જેમ કે તમારા ગીજમ 10,000 હોય તો કોકને 1000 ની મદદ કરી,
પણ હજાર હજારની મદદ કરવાની વાતો કરો તો આપણે ભૂસી મરવાનો દાડો આવે. અને દેવ છે જાગતી જોત છે સાહેબ. કોઈ જગ્યાએ કોઈ દિવસ મોગવા જવાની જરૂર ન પડે. રેગ્યુલર 8,000 લોકોનું રહોડું ચાલે છે, કોઈ પાસે મોગવા નહીં ગયા. કોમ થાય છે, હાલી જાય છે. અને વર્તી માગીએ છે, કામ કર્યું અને વર્તી માગવાનું. કાકડા લેબુ સુશી પૈસા નથી લીધા ભાઈ, સારું કરી લીધા. જા મજા થઈ જાય. તારો ડોહો ખોડિયાલ નો ભૂવો છે, પણ ખોડિયાલ ને તારા ડોહાને વાટી છે. જેમ કે 100 ઘરની 100 વસ્તીનો તારો ડોહો ભૂવો છે, એમાંથી 4 ઘર જો કદાચ અલગ કાઢો, ઈ 4 ઘર અલગ કાઢો, ઈ 4 ઘર વાળા તારા ડોહાને વાટી હોય અને પછી તારા ડોહાએ સમાધાન કર્યું હોય અને તારો ડોહો એના ઘરમ જવા માંડ્યો હોય ને આવવા માંડ્યો ને એથી એની એ દાડાની ખોડિયાલ વાટી હોય ને તું મોંજે દુનિયામાં માતા બોલ. એવું કોઈ તારા ડોહાન મગજમારી બીજી થઈ ખરી કુટુંબમાં? પછી સમાધાન કરી દીધું એટલે ખોડિયાલ વાટી ગઈ છે. એટલે તારા ડોહાનું કોમ નથી થતું, બાકી બધાનું કોમ થાય. 2 અગરબત્તી કરી જાય.